ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જનતા વર્તમાન શેખ હસીનાની સરકાર સામે ઉતરી આવી છે। હજારોની સંખ્યામાં લોકોએ શેખ હસીનાના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી, જેને પગલે હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું। તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત પણ આવી ગયા છે। ગુસ્સે ભરાયેલી જનતાએ શેખ હસીનાના ઘર ઉપર પણ હુમલો કર્યો હતો અને ભારે તોડફોડ કરી હતી, જ્યારે હસીનાના પિતા મુજીબુર રહેમાનના સ્મારકને હથોડીથી તોડી નાખ્યું હતું। એટલું જ નહીં, શેખ હસીનાના પક્ષ અવામી લીગના કાર્યાલયોને પણ આગ લગાવી દીધી હતી। આ સાથે જ બાંગ્લાદેશમાં શેખ હસીનાના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો, જેને પગલે જનતાએ બાદમાં ઉજવણી પણ કરી હતી। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દેશના સૈન્ય વડા જનરલ વકાઉ ઉઝ ઝઝમને કહ્યું કે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને હાલ કામચલાઉ સરકારે શાસન સંભાળી લીધું છે, એટલે કે હાલ બાંગ્લાદેશની સંપૂર્ણ જવાબદારી સૈન્યએ પોતાના હાથમાં લીધી છે। સૈન્યના વડાએ કહ્યું કે મહેરબાની કરીને સાથ સહકાર આપો, મેં આ દેશની તમામ જવાબદારી સંભાળી લીધી છે અને આ નિર્ણય તમામ રાજનેતાઓ સાથે બેઠક બાદ લેવામાં આવ્યો છે।